question, Krishna. ક્યારે ઉજવી હતી જણાવો. યા માસી, રામચંદ્ર જ્યારે પહેલી વાર લંકા જીતીને અયોધ્યા પાછા આવ્યા ત્યારે આપણે પહેલી વાર દિવાળી ઉજવી હતી. ઓકે, તો તું મને કહીશ કે દિવાળી આગળ ધનતેરસ આવે છે ત્યારે આપણે કયા ગણેશની પૂજા કરીએ? આપણે ગણેશ લક્ષ્મી અને ગણેશ ગણપતિની પૂજા કરીએ છીએ. ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા. ઓકે, બીજો પ્રશ્ન પૂછું. દિવાળી પછી આ બીજા દિવસને આપણે નૂતન વર્ષ કહીએ છીએ. નૂતન વર્ષે આપણે અન્નકોટ કરીએ છીએ. એ અન્નકોટ શા માટે કરીએ છીએ જણાવશો? યા માસી, અંકોટ એટલે બીજા શબ્દમાં ગોવર્ધન પૂજા. કૃષ્ણ ભગવાને પહેલી વાર નંદ બાબાને કહ્યું કે હવે આપણે ઇન્દ્રજીની પૂજા નથી કરવી, આપણે ગાય માતાને કરવાના. ગાય માતા આપણને દૂધ, છાણ અને વગેરે આપે તો આપણે એને ખેતરમાં ખાતર તરીકે યુઝ કરીને અનાજ કરીએ છીએ. હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી. તમારું ક્વેશ્ચન હવે પતી ગયું. ઓકે, તમે મને કહેશો દિવાળી આગળ તુલસી વ્યવહાર થાય છે તો એનો મહત્વ શું? મને આવડતું નથી. હવે કેવી ગઈ? મોટી મન થઈ ગઈ. હવે મને No, it's not like that. 9 out of 10 is good. Everybody doesn't know everything. તમારે હવે માળીવાળું છે, તમે એવું તમે કબૂલ કરો છો કે તમારી પાસે અઘરું જ્ઞાન છે? ના ના, એવું તમે કબૂલ નથી કરતા. એક મિનિટ. સરોજબેન, તમને ખબર છે તુલસી વિવાહ એટલે શું? તુલસી વિવાહ આપણે કારતક સુદ પૂનમે આસપાસ થાય છે. આસપાસ ના ચાલે. તમને ખબર છે તુલસી વિવાહ એટલે શું? તુલસી વિવાહ કારતક સુદ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે તુલસીજીનું લગ્ન થયેલું તે આપણે તુલસી વિવાહ કહેવાય. ના ના, તુલસી વિવાહ તો તુલસી તો મિહિર જોડે પડે. હવે અમારી પેઢીને કે તમારી પેઢીને પૂરું જ્ઞાન તો નથી, એટલે પૂરું જ્ઞાન તો કોઈને બી નથી, નહીં તમારી પેઢીને કે નહીં અમારી પેઢીને. સૌને